વાહ ચાલો હું તમને અહીંથી જય માતાજી જય માતાજી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવને. અત્યારે આપણે છે ભાઈ અંબાજીમાના મંદિરે જ છે અંબાજી. તો અત્યારે હોટલે છે ને અત્યારે આપણે હવે યાત્રા ચાલુ કરી દેવાની છે ને અહીંથી આપણે જવાનું છે અમદાવાદ. તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરીએ. પહેલાં તો બધો સામાન હકલવો પડ્યા જોતો કા રેનશેર બધો સામાન જોતો ઠેકાણા ન હોય જોતો કેટલું બધી સામાન છે ને ભાઈ. પ્રસાદી વેટ બહુ વધી જશે પ્રસાદીનો ને આ રીતની ભાઈ હાલત છે આ રૂમની કરી નાખી મેં. બાકી ચાલો આપણે બધું સામાન જ હોય ના જ પેડો હોય જો છે ને ટુવાલ ને ફેસ વોશ ને. તો ચાલો હવે આપણે બધો સામાન હકલી લઈએ. આપણે બધો સામાન હકલી લીધો છે. મહાદેવ તો મહાદેવની મૂર્તિ છે, સંભાળીને રાખવી પડે આમાં. બાકી ભાઈ આ મોજાની વાત કરું ને, આ મોજા છે ને, આ મોજા અત્યારે એને આજે 7મો દિવસ થઈ ગયો છે તો પણ ફાટા નથી. તો જો જે વ્યક્તિઓ મને કીધું ને કે ભાઈ આ ગેરંટીવાળા મોજા છે, આમાં કાંઈ વસ્તુ નહીં થાય, સાચી વાત છે. ગેરંટીવાળા છે, કાંઈ વસ્તુ થતું નથી કેમ કે આમાં ફાટા નથી. એમને મસ્ત હશે મોજા. 7મો દિવસ છે આજે, 7મો દિવસ એની કારણે તો મોજા ભાઈ સરસ મળી ગયા છે, કઈ ચિંતા નથી. તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. એવું છે તો ભાઈ ચાય બને છે તો ચાલો ભાઈ ચાય પીને પછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું. ને અહીંથી આપણે કમસે કમ 20 કિલોમીટર પછી 20 કિલોમીટર સુધી પહાડ આવશે. પછી પહાડ નહીં આવે તો પહાડ પાર કરી લેશું. બાકી તો જોઈએ. અહીંથી અમદાવાદ 80 કિલોમીટર જેવું છે તો અમદાવાદ તો આપણે પહોંચવામાં બહુ વાર લાગશે. બાકી ચાલો પહેલાં તો આપણે ચા પી લઈએ. કડિયા આવી ગયા અને સામે રસ્તો દેખાય ને એ દાતારથી આવ્યો છું હું, પાલનપુરથી. જય શ્રી રામ, જય શ્રી. અહીંથી અમદાવાદ જવાનું છે. ગુજરાત યાત્રા કરું છું. ગુજરાતના કઈ જગ્યાએ જાઉં છું હું? ગુજરાતના જેટલા મોટા મંદિર હોય એ બધાને ચાલીને દર્શન કરું. હવે ક્યાંથી આવ્યા તમે? હું અહીંથી આપણે પાલનપુરથી. હા, પેલા તમારો વિડીયો જોયો એટલે મેં. ચાલો, જય માતાજી. જય શ્રી રામ, જય શ્રી રામ. તો ચાલો અહીંથી આપણે જઈશું જો હિંમતનગર થઈ ને અમદાવાદ જવાનું છે. હવે આપણે અંબાજીમાંના મંદિરનો જેટલો ઇલાકો હોય ને આજે નીકળી ગયા છે. અહીંથી હિંમતનગર રહ્યું છે 100 કિલોમીટર રહ્યું છે વડવાલી અહીંથી. તો ચાલો ચાલતા રહીએ કન્ટિન્યુ. ને તડકો પણ સામે પડે છે એટલે થોડીક તકલીફ થવાની છે. બસ વાગી ગયા છે તો ચાલો ચા પીએ. ચા પી લઈએ ને પાણીની બોટલ લઈશું. તો અત્યારે આપણે પહાડ ઉપર જ છે. આ શહેરી કો તમને પહાડ જ દેખાતા છે. ચાય છે સાહેબ? ચાય આપો. ચાલો ભાઈ ચાય ને નાસ્તો કરી ગયા છે. આ રીતની જગ્યા બપોરનો જમવા માટે. ને અમારે નથી સિમ્બરથી જ છે. જો અમારા ગામથી 10 કિલોમીટર આઘું થાય છે તો ભાઈ ચાસ લેવા માટે ગયા છે. બાકી અત્યારે અહીંથી હશે સમજો પડે ક્યાં પહોંચ્યા છે હળદ. તો અત્યારે હળદ ગામમાં છે તો ચાલો જમીને આરામ કરીને પછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું. આવી ગયું છે ચાલો મિત્રો જમી લઈએ. બાકી ભાઈ અહીંયા છે ને અમારા ગામના બાજુના જ છે જો ખજુદરાથી છે. તમારું નામ શું છે? પર્વતભાઈ છે ને ભાઈ છે સિમ્બરથી છે. તમારું નામ? ભૂપતભાઈ રબારી. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. જમીને પછી આપણી પાસે યાત્રા ચાલુ કરી દઈશું કેમ કે અહીંથી 25 કિલોમીટર છે ને એની હિસાબે. જય માતાજી, હર હર મહાદેવ. તો ચાલો ભાઈ હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચાલો ભાઈ, મહાદેવ મહાદેવ. તો ચાલો આ રોડ ઉપરથી ચાલવાનું છે તો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ ને 25 કિલોમીટર જેવું કાપવાનું છે. જય માતાજી, જય માતાજી.
આરામ કરવો છે? નહીં નહીં, હાલત પગની પણ ખરાબ થવા માંડી છે. હવે જો પહાડ ઉતરું છું, આ પહાડ શેડો છો પેલા શેડો, હવે ઉતરું છું કેમ કે હવે પહાડ છે ને ભાઈ પૂરા થતા જાય છે. પછી એક જય શ્રી આપણે ક્યાંથી છો? અમે કાનપુરાથી અંબાજીથી પાછળ અંબાજીથી પાછળ પાલનપુરના પાલનપુરના. અભી इसके इधर जा रहे हैं. ગુજરાતી બોલો, વાંધો નહીં. હું ગુજરાતી જ છું, ગુજરાત યાત્રા કરું. હા ઠીક છે, ચાલો જય માતાજી. હા જય. તો ભાઈ ક્યારના પાછળથી પહેલાં જોયું હતું ભાઈએ, તો પહેલાં સોશિયલ મીડિયામાં જોયું કે ભાઈ એ જ છે ને જો ગુજરાત યાત્રા કરે છે. પછી હા એ જ ભાઈ છે. પછી ગાડી રોકી, પછી હા તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આવકાર હોટલે. ચાલો ઘરો કહી છે. ચાલ ભાઈ જઈએ. ભાઈ દેખાડે છે, ભાઈ લેપ લગાડે છે. બાકી આપણો સામાન આવી ગયો છે. આ રીતનો રૂમ છે. અહીંયા આપણે નાઇટ કરવાની છે ને હાઈવે તો બાજુમાં છે. ચાલો ભાઈ નાઇટ થઈ ગઈ છે. ધન્યવાદ. ચાલો ચાલો તો ચાલો ભાઈ થોડોક આરામ કરી લઈએ, પછી ચાય પીવા માટે જઈશું. હા 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 ઊંઘવાનું, અરું ઊંઘવાનું, ઓઢવાનું, ઊંઘવાનું. તો ચાલો ભાઈ ભાઈ આવે તારે બેઠી અહીંયા. અત્યારે આપણી ચાય આવી ગઈ છે અને આપણે સવારે લીધો હતો બટર. તો બે છે આપણી પાસે. તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ અત્યારે. બાકી ચાય છે ગેરીનો એક નંબર બનાવ્યું છે મોરી છે મને. તો અત્યારે ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. તો ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ. તો ક્યારના જમીને અત્યારે બેઠા હતા ભાઈ વારે, જો વાતો કરતા હતા ને આપણા વિડીયો પણ રીલ પણ જોયેલી છે ભાઈ. જય માતાજી. તમારું નામ કહી દો આપણે. મારું નામ છે. તમારું ભાઈ? સાર્થક પંચાલ. તમારું? વીર પંચાલ. તો ભાઈ યારે મળીને પણ સારું લાગ્યું છે ને ભાઈ આપણે માટે આગળની વ્યવસ્થા પણ કરી દીધી છે. તો ધન્યવાદ. તો ચાલો ભાઈ યાર જરૂર 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 ત્યાં સુધી કઈ હોય તો જણાવજો. જરૂર જરૂર જરૂર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓના હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે ભાઈ સવાર થઈ ગયું છે, 8 વાગી ગયા છે. તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. આપણે ધ્વજ ખોલી નાખ્યા છે કેમ કે આજે 25મી જાન્યુઆરી છે, એટલે ગણતંત્ર દિવસ છે. એટલે બધા ભાઈનો ગણતંત્ર દિવસની શુભકામના. તો ચાલો હવે આપણે યાત્રા ચાલુ કરી દઈએ મહાદેવનું નામ લેતા લેતા. ચાલો ચાલો, કાંઈ ભૂલાતું તો નથી ને? પાછું જોઈ લો. નહીં ખબર જ હું એ માટે જ હું 2 વખત કંઈ ભૂલાતો થતો નથી. હવે તો જા, ચાલો પાણી પી લે, નીચે જાય ને થોડોક નાસ્તો કરી લઈએ. ચાલો ચાલો. એક તો જતું દેખા. ભાઈ તાલા ખોલો, તાલા દેવાઈ ગઈ थी ચારે. હા वहाँ पीछे खुला है. ठीक है धन्यवाद. તો ચાલો પાછળ દરવાજો ખુલ્લો છે, નાથી આપણે નીકળી જઈએ. હા ઓકે. ચાલો ચાલો ચાલો, મજાનું સવાર થઈ ગયું છે. તો ચાલો ચાય આવી ગઈ છે.
તો ચાય પી લઈએ ને ભાઈ પાવર બેંકમાંથી જરાય ચાર્જિંગ નથી થયું ને પાવર બેંક ચાર્જિંગ મેં મૂક્યો હતો પાછું મેં કાઢી નાખ્યો મને વેમ ન રહી મોબાઈલ ચાર્જિંગમાં 10 મિનિટ મૂક્યો ને પછી મોબાઈલ કાઢી ને જોવા માંડ્યો તો ભૂલાઈ જ ગયું કે ચાર્જર મેકો જો ખબર પડી પાવર બેંક તો નથી મેકો ને મોબાઈલમાં પણ ચાર્જિંગ નથી તો પછી હું મોબાઈલ ચાર્જિંગ કરી લેવા તો પાવર બેંકમાં તો ચાર્જિંગ ઓછું થશે તો પછી મોબાઈલમાં ચાર્જિંગ કરું પાવર બેંકમાં જરાય નથી એટલે બપોરે કાંઈક આપણે રેસ્ટ કરશું ને ત્યારે ચાર્જિંગ પાછા મોબાઈલમાં કરી લઈશું બાકી ચાલો ચા પી લઈએ કાંઈ રોકાણા હતા તો ચલો આ હોટલે નાઇટ રોકાણા હતા ને હાઈવેની બાજુમાં જ છે કોઈ પણ ભાઈ આવો તો વિઝિટ જરૂર કરજો કેમ કે આપણા માટે ફ્રી હતું થોડુંક આપણે પણ પ્રમોશન કરી દઈએ તો ચાલો હવે આપણે નીકળી ગયા છે આપણી યાત્રા ચાલુ કરી દીધી છે તો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ તો અત્યારે આપણે ગ્રીટ બ્રહ્મા પહોંચી ગયા છે તો ચાલો માતાના દર્શન કરવા માટે જઈએ આગળ આપણો અહીં બેગ મૂકી દીધો છે બાકી ચાલો માતાના દર્શન કરી આવીએ અંદર જઈને ચાલો જય માતાજી જય માતા ચાલો ચાલો હું તમને અહીંથી દર્શન કરાવી દઉં તો અંબે માના તમે અહીંથી દર્શન કરી દો हेलो मित्रों આપણે ચપલા અહીંયા છે જે આપવું હો મોટા ભાઈ હા ઈચ્છા હોય આપી એવું છે હા સાહેબ રેલ બની ગઈ છે તો અંબિકા માતાના દર્શન થઈ ગયા છે તો હવે આપણી યાત્રા પાછી ચાલુ કરી દીધી છે ને હવે અહીં આપણો નાસ્તો આવી ગયો છે તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરીને નીકળી ગયા છે ચાલો તો હવે આપણે આ સિટી પાર કરીએ ને ભાઈ તીખું એટલે બહુ તીખું લાગ્યું છે તો સોમનાથુના એવું છે જય માતાજી જય માતાજી રાજ મંદિર છે જય માતાજી હું ગુજરાતના જેટલા મોટા મંદિર હોય એ બધીના દર્શન કરું છું બ્લોગ બનાવતી હો કે હા બધું અત્યારે તમારો જો બ્લોગ બને છે ભાઈઓ છે જય માતાજી તો ચાલો ભાઈ ચાય આવી ગઈ છે ચાલો ભાઈ ચા પી લઈએ એને લે ભાઈ તમે તો ઓળખતા છો રાતે આપણે જોયા છે તો ચાલો ભાઈ અરે ચા પી લઈએ પિથારી આવી ગઈ છે ખાલી લોટલી જ વાર છે બાકી છાશ ને આવી ગયું છે તો ચાલો ભાઈ રોટલીનો વેટ કરશું બાકી ચાલો હવે જમી લઈએ બપોરના 1 વાગી ગયો છે તો ચાલો પહેલાં તો આપણે જમી લઈએ ભાઈ એક્સિડન્ટ ઓહો પાછળથી જ કોકર ઠોકી દીધું પાછળથી કોકર ઠોકી દીધું છે બાકી અહીંથી ભાઈ અમદાવાદ 6 કિલોમીટર રહ્યું છે અમદાવાદ 6 કિલોમીટર એટલે આપણે 2-3 દિવસમાં પહોંચી જશું ને હિંમતનગર 30 કિલોમીટર રહ્યું છે એટલે ભાઈ ભિલોરા 3 રસ્તા ઉપર પહોંચી ગયા છે બાકી જો ભાઈ છે મહાદેવ મહાદેવ તો ચાલો ભાઈ આપણી રહેવાની વ્યવસ્થા કરી છે તો અત્યારે ભાઈ ચાય આવી ગઈ છે ફાઇનલી તો ચાલો ભાઈ ચા પી લે ભાઈ તમારું પરિચય દઈ દો તમારું નામ શું છે અમિત ભાઈ તમારું ભાઈ નિખિલ તો ચાલો ભાઈ બધા ભાઈ યારે આપણે ચા પી લઈએ તો અત્યારે આપણે ત્યાંથી નીકળી ગયા છે ચાલો આ રસ્તા ઉપર ચાલવાનું છે 1 કિલોમીટર જેવું આ જ રસ્તા પર હિંમતનગર જ આ જ રસ્તો છે અમદાવાદ ગાંધીનગર આ જ રસ્તો જશે તો 1 કિલોમીટર હોટલ છે તો ભાઈ નાચી આવે છે કેમ કે હું પાછો ચાલીને જામ એટલે થોડોક લેટ પહોંચાય એની કારણે તો ચાલો આપણે આ રસ્તા પર ભાઈ એક સામેથી ભાઈ બોલાવે છે નહીં કા આમ સેટું છે કે આ સામે છે ને હા તો હાલો આવો ગાડીમાં નથી તો ભાઈ 100 મીટર આગળ પૂગી ગયો પછી ભાઈ કહે કે ચા પીવા માટે મેં ના પાડી તો પણ રિક્વેસ્ટ કરે છે તો ના નો પાડી જય માતાજી જય માતા જય માતા આપણે પહોંચી ગયા છે હોટલે ચાલો ભાઈ આગળ ચાલે છે તો ચાલો પહોંચીએ રૂમે ચાલશે હા ચાલશે
તો ચાલો મિત્રો અહીંયા રોકાણ છે, બાકી આપણી રહેવાની જમવાની ભાઈઓએ સુવિધા કરી દીધી છે. તો ચલો ચાલો, જય માતાજી, જય માતાજી. તો ભાઈ ગયા છે ઘરે, કેમ કે ભાઈને તો કામ છે, બાકી જમવાનું લઈને આવશે 8:30 વાગે. બાકી ચાલો આપણે હવે રૂમે જઈએ. તો કઈ છે 103 નંબર છે. તો ચાલો ભાઈ 103 નંબર ચાલીએ. ના આપણે ક્યાં નાઇટ રોકાણા ને એ તમને જો આપણે 103 નંબર પહોંચી ગયા. ચાલો હવે આ રીતનો રૂમ છે, માટે જમવાનું લઈને આવી ગયા છે પાર્સલ. તો ચાલો ભાઈ 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 અહીંયા આવો. હા હા એવું છે. હા કાંઈક બોલવા માંગશો? જય ભોલેનાથ. એક નામ જય ભોલેનાથ. જય શ્રી રામ. જય શ્રી રામ. ये हमारा राहुल भाई. હા હા રાહુલભાઈ છે. ये મહાદેવ મહાદેવ. ये हमारा मोटा भाई. એવું છે. मंथन भाई. હા मैं तो मली गई. અમે તો અમે દુકાને પણ આરે પેલા મલી લીધા. હા. જા તું પોણી બોટલ લેતે. તો ફાઇનલી ભાઈ આપણી થાળી આવી ગઈ છે ભાઈ. તો ચાલો ભાઈ જમી લઈએ ને. અહીંયા રોટલી છે, પાપડ પણ છે. તો ચાલો ભાઈ આપણે હવે જમી લઈએ. કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. બાકી બધા ભાઈ હર હર મહાદેવ. બાય બાય.